ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 113 मोटो एतद्व्यष्टि उपहितं चैतन्यं विश्व इति उच्यते सूक्ष्मशरीर अभिमानम् अपरित्यज्य स्थूलशरीरादि प्रविष्टत्वात् 114 કહે છે अस्यापि एषा व्यष्टिः स्थूलशरीरम् अन्नविकारत्वात् एव हेतोः अन्नमयकोशः जाग्रत इति च उच्यते. એટલે 114મો આમ તો જોયા છે આપણે. ફરી એકવાર अस्यापि एषा व्यष्टिः એટલે આ તમે જ્યારે સ્થૂળ શરીર જે છે એ સ્થૂળ શરીરને અને એના માટે જુદા નામ આપે છે. સ્થૂળ શરીરને જાગ્રત કહ્યું. શેની ચર્ચા ચાલે છે? વેદાંત સારની ચાલે છે ને ચર્ચા. થોડું રિફર કરતા થાવ, કારણ કે પછીની તો બહુ સમય મારો જાય. બધું પહેલાંનું પાછું થોડું બધું ફરી પાછું કહેવા જેવું ઘણો બધો સમય જાય. થોડું જૂના ક્લાસ છે બધા અવેલેબલ જ હોય છે, થોડું રિફર કરતા જાઓ. એનીવે, એટલે આ સ્થૂળ શરીરને માટે બીજા શબ્દો વાપરે છે 114મા શ્લોકમાં. 113 પછી જોઈએ, એટલે પછી કારણ કે સૂક્ષ્મ સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય એમ કરીને પછી આપણે જોઈએ સ્થૂળ શરીરને શું કહ્યું? અન્નમય કોષ કહ્યો અને કહ્યું જાગ્રત. એટલે અહીંયા પહેલાં આપણે સમષ્ટિની વાત કરી ગયા, ત્યાં જે છે એ ત્યાં સમષ્ટિ સ્થૂળ શરીર એટલે મહાસ્થૂળ શરીર, એના માટે પણ એ જ નામ હતું કે અન્નમય કોષ, એના માટે જાગ્રત નામ હતું. એટલે ત્યાં આપણે મહા બધું કહેવું પડે. એટલે કહે છે કેમ અન્નમય કોષ કહો છો? તો કે અન્ન વિકારત્વાત, અન્નનો વિકાર છે. અન્નનો વિકાર કહો, પૃથ્વીનો વિકાર કહો, એટલે એ બધું આવી જાય. જો કે પૃથ્વી સ્થૂળ પૃથ્વીની અંદર બધું રહેલું જ છે ને, 5 મહાભૂતો. એટલે એની ચાલો અન્ન વિકાર પૃથ્વીની આમાં છે ને, પૃથ્વી તત્વની ની પેલી શું છે ને કે પ્રિડોમિનન્સ એટલે પ્રાધાન્ય છે. અન્ન વિકારત્વાત, અન્નથી એ ઉત્પન્ન થયું છે ને અન્નથી એને ટકે છે, અન્નમાં જ લય પામી જાય છે વટે પૃથ્વીમાં. એટલે અન્નમય કોષ. પછી કેમ જાગ્રત કહ્યું? તો કે જાગ્રત શરીર જે છે, એટલે જાગ્રત અવસ્થા જે છે એની અંદર જ આ સ્થૂળ શરીર વગેરેની ઉપલબ્ધિ છે, એના થકી જ તો જાગ્રત જગત સાથે વ્યવહાર થાય છે. એટલે એને આ સ્થૂળ શરીર જાગ્રત કાળે ઉપલબ્ધ, જાગ્રત અવસ્થાની અંદર ઉપલબ્ધ થાય છે, એના થકી જ આ જીવ વ્યવહાર કરે છે. એટલે એને કહ્યું જાગ્રત સ્થૂળ શરીરને. અને પછી 113માં કહે છે કે એતદ વ્યષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ. ઉપહિત એટલે ચૈતન્યની વાત કરે છે કે ચૈતન્ય જે છે જે આ સ્થૂળ શરીરમાં ઉપલબ્ધ છે અને સ્થૂળ શરીરમાં પ્રતિબિંબિત થાય છે અંતઃકરણ દ્વારા. એ જે છે એ એટલે ચૈતન્ય જે છે આમ સીધું સ્થૂળ શરીરમાં નહીં,
ચૈતન્ય જે છે એ કારણ શરીર અભિમાની ચૈતન્ય, એને જ આપણે જીવ કહેતા હોઈએ છીએ. એ કારણ શરીર અભિમાન, કારણ શરીરમાં અહમ બુદ્ધિ સાથે, કારણ શરીરમાં તાદાત્મ્ય સાથે પછી સૂક્ષ્મ શરીરમાં તાદાત્મ્ય થાય. કારણ શરીરમાંથી એ કારણ શરીરના અંતર્ગત રહેલા કર્મ વાસનાની અનુરૂપ તમને સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થાય. એટલે સૂક્ષ્મ શરીરમાં અભિમાન આવે, સૂક્ષ્મ શરીરમાં તાદાત્મ્ય અહમ બુદ્ધિ, એટલે સૂક્ષ્મ શરીર અભિમાની. અને પછી સૂક્ષ્મ મહાભૂતોમાંથી વાસ્તવમાં સ્થૂળ મહાભૂતો બનેલા જ છે, એટલે સ્થૂળ મહાભૂતો ઉપલબ્ધ છે. સ્થૂળ મહાભૂતો દ્વારા સ્થૂળ શરીર પણ પ્રાપ્ત થાય. એટલે કર્મને અનુરૂપ તમને સૂક્ષ્મ અને સ્થૂળ શરીર મળે. એટલે કારણ શરીર અભિમાની ચૈતન્ય, જેને જીવ કહીએ છીએ આપણે, વ્યષ્ટિ જેને કહીએ, એ જ હવે આ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય અને પછી સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય. આ રીતે વાસ્તવની અંદર એતદ વ્યષ્ટિ ઉપહિતમ ચૈતન્ય, ચૈતન્ય જે આ વ્યષ્ટિ એટલે આ સ્થૂળ શરીર જે છે એમાં ઉપલબ્ધ બને, એને આપણે શું કહીએ? વિશ્વ કહીએ. અને એમાં કહ્યું, અને વિશ્વ કેમ કહો છો? તો કે છે સૂક્ષ્મ શરીર અભિમાનમ અપરિત્યજ્ય. સૂક્ષ્મ શરીરમાં જ અભિમાન તાદાત્મ્ય ન હોય તો સ્થૂળ શરીરમાં આવવાનું જ નથી. મેં તમને કહ્યું સ્થૂળ શરીરમાં સીધું તાદાત્મ્ય ન આવે ચૈતન્યનું, અર્થાત સ્થૂળ શરીરને ચેતનવંતું ન બનાવે. સ્થૂળ શરીરમાં અહમ બુદ્ધિ ના આવે. સ્થૂળ શરીરમાં અહમ બુદ્ધિ ક્યારે આવે? સ્થૂળ શરીરને હું ક્યારે કહીએ? જ્યારે સૂક્ષ્મ શરીરને હું કહીએ ત્યારે. અને સૂક્ષ્મ શરીરમાં અહમ બુદ્ધિ કેમ છે? કારણ કે કારણ શરીરમાં અહમ બુદ્ધિ છે. એટલે વાસ્તવની અંદર આ સ્થૂળ શરીરમાં અહમપણું આવ્યું છે, અર્થાત ચૈતન્ય કે હું ચૈતન્ય છે એનું જે એમાં તાદાત્મ્ય થયેલું છે, એ વાસ્તવમાં કારણ શરીર અને સૂક્ષ્મ શરીર થકી છે. એટલે કે છે સૂક્ષ્મ શરીર અભિમાનમ અપરિત્યજ્ય, એનો પરિત્યાગ કર્યા વગર. એટલે આ રીતે એટલે એનો અર્થ એવો થયો કે જાગ્રત કાળે ત્રણેય શરીરો ઉપલબ્ધ, ત્રણેય શરીરોમાં અભિમાન હે ને. કારણ શરીરમાં તો હોય જ, કારણ શરીરમાં અભિમાન છૂટી ગયું તો પછી આપણે અજ્ઞાન વગેરે જ ન રહ્યું, કશું ન રહ્યું, તો પછી વિદેહ મુક્તિ જ થઈ ગઈ. એ તો વિદેહ મુક્તિ કાળે જ કારણ શરીરમાંથી અભિમાન જાય. ચાલો, એટલે આ રીતે અહીંયા કહ્યું સૂક્ષ્મ શરીર અભિમાન. અને મેં તમને પેલું ઉદાહરણ પણ આપ્યું હતું, પેલી વ્યક્તિ જે છે અહીં ખાસ કરીને આ બાજુ આવા ઠંડા પ્રદેશો હોય ને, એ ઠંડા પ્રદેશોની અંદર હવે આ ઠંડીની સિઝન શરૂ થવાની હોય એટલે લોકો પહેરતા જાય. જેમ ઠંડી વધે એમ વધારે પહેરે. એટલે પહેલાં સામાન્ય સ્વેટર પહેરે, પછી એમાંથી આગળ બીજું, એનાથી ઉપર બીજું એક પહેરે, પછી ઉપર કોટ પહેરે. એક વ્યક્તિ અહીંયા ઠંડા પ્રદેશોની અંદર બધી જ વ્યક્તિઓ જાડા દેખાય. એટલા જાડા કે ના પૂછો વાત, બધા જાડિયા દેખાય એમ કહીએ ને આપણે. એટલે વાસ્તવની અંદર એટલે એ ખરેખર હોય પાતળા, પણ બધા એક વ્યક્તિઓ શિયાળાની અંદર આ કંઈ બરફ પડ્યો હોય બધા બહાર નીકળ્યા હોય, એક વ્યક્તિઓ તમને જ્યાં પણ અહીંયા મળે, બધા સ્ટોરોમાં બધા. અને પછી જેમ ગરમી આવતી જાય એમ પછી એક છૂટતું જાય, ઠંડી આવતી જાય એટલે એક વધારતા જાય. એટલે બનિયન હોય, પછી શર્ટે હોય, પછી પાછું એક પાતળું સ્વેટર હોય, વળી પછી કોટ હોય ને, કાં તો પછી શાલ હોય ને. શાલ જનરલી અહીંયા બહુ ઓછું પ્રમાણમાં, આવું બધું કોટ, ઓવરકોટ બધા. એનીવે, એટલે આ વિશ્વ એટલે આ ઢગલાબંધ વસ્તુઓ ચડાવી. એટલે કારણ શરીરમાં અભિમાન, સૂક્ષ્મ શરીરમાં અભિમાન, સ્થૂળ શરીરમાં. એટલે એકદમ બ્લોટેડ આ જીવ હવે એકદમ શું જેને કે ફૂલી ગયો. વિશ્વ કારણ શરીરમાં તો હતું જ, પછી બીજું ચડાવ્યું એમ. એટલે સૂક્ષ્મ શરીરમાં અભિમાનમ અપરિત્યજ્ય સ્થૂળ શરીર આદિ પ્રવિષ્ટત્વા. એટલે સ્થૂળ શરીરમાં જાણે એણે પ્રવેશ કર્યો જાગ્રત કાળે. જે સુષુપ્તિની અંદર કારણ શરીર અભિમાની, પછી સ્વપ્નાવસ્થાની અંદર સૂક્ષ્મ શરીર અભિમાન, અને હવે જાગ્રત થયો એટલે શું થયું? સ્થૂળ શરીરમાં પ્રવેશ કર્યો જાણે. સ્થૂળ શરીરમાં અભિમાન, પ્રવેશ એટલે અભિમાન, એમાં અહમ બુદ્ધિ, દેટ્સ ઇટ, એટલું માનના. અને આ રીતે વ્યષ્ટિ જે છે ઉપહિત ચૈતન્ય, જેને જીવ કહીએ આપણે, એ જેને અહીંયા વિશ્વ કહ્યું, એની વાત થઈ ગઈ. પહેલાં વૈશ્વાનર કે વિરાટની પણ વાત થઈ ગઈ. એટલે આ રીતે વિશ્વ વૈશ્વાનર કે વિશ્વ અને વિરાટ,
પછી તૈજસ અને હિરણ્યગર્ભ, અર્થાત સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય અને સૂક્ષ્મ સમષ્ટિ સૂક્ષ્મ શરીર, મહાસૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ પ્રપંચ કહેવાય એને, એ સૂક્ષ્મ પ્રપંચ અભિમાની ચૈતન્ય. તો એ પછી એને હિરણ્યગર્ભ કહે. એવી રીતે કારણ શરીર અભિમાની ચૈતન્ય હોય વ્યષ્ટિ, તો એ પ્રાજ્ઞ કહેવાય. મહાકારણ શરીર અભિમાની, કારણ પ્રપંચ અભિમાની ચૈતન્ય, તો એને આપણે ઈશ્વર કહીએ, અંતર્યામી કહીએ. આ બધું એક ચૈતન્ય જ. કારણ કે આ બધી ઉપાધિઓ તો બધું ખાલી દેખાવ, બધા પેલા યાદ રાખવાનું. આપણે માટીને ઘડાનું દ્રષ્ટાંત યાદ રાખવાનું. તમે ઘડા બનાવ્યા કરો ને જેટલું જે બનાવો, એક જ માટી છે વટે. તો વ્યષ્ટિ સમષ્ટિ જે પણ છે બધી એક જ વસ્તુ ખરેખર. તો ખાલી પેલી આવી એક મોટો ઘડો બનાવો, ખૂબ મોટો કોઠી, અને એક નાનો આવડો ઘડો બનાવો, ત્યાં એવું પણ છે તો માટી જ ને ભાઈ. એટલે વાસ્તવની અંદર એટલા માટે જ માંડુક્યની અંદર બધું એકમાં જ મૂકી દીધું. વિશ્વને વૈશ્વાનર કે છે આત્માનું પ્રથમ પાદ, બસ. અને હિરણ્યગર્ભ અને તૈજસ અને હિરણ્યગર્ભ આ તો કે આત્માનું બીજું પાદ, અને પછી પ્રાજ્ઞ અને ઈશ્વર તો કે આત્માનું ત્રીજું પાદ. આત્મા પોતે કેવો? તો આત્મા જ. તુરીએ કહી દીધો ચતુર્થ, આત્મા જ. પણ એ બધા ઉપાધિવાળો જે છે એ બધા પછી આવી રીતે 1 2 3 નામ આપ્યા. એટલે આ પેલું કહે ને, પેલું એક જ એક્ટર હોય ને પેલા 3 રોલ રહે, તો કે ભાઈ આ જે છે આ મંત્રી બન્યા કે રાજા બન્યા કે ફલાણા બન્યા છે, તો એક જ એક્ટરને અલ્ટિમેટલી એક્ટરને ઓળખીએ એટલે ખબર પડે કે આ ત્રણેયની અંદર એ જ ઉપલબ્ધ છે. વાસ્તવમાં એને ઓળખવા માટે ચોથો કયો, ભાઈ આ 3થી વિલક્ષણ છે કહેવા માટે ચોથો કહેવો પડે, પણ ખરેખર ચોથો નહીં. આ ત્રણેયની અંદર એ જ રહેલો છે ને, એ ન હોય તો ક્યાં કોઈ મંત્રી રાજા કોઈ હોવાના છે. એટલે એ રીતે વિશ્વ આપણે અત્યારે કે હું અત્યારે આપણે જાગ્રત કાળે શું કહીએ કે હું તો જાગ્રત પુરુષ છું, પણ ખરેખર એ વસ્તુ સાચી થોડી છે. હું તો આત્મા છું, બ્રહ્મ છું. ખાલી આ શરીર જે છે એની સાથે તાદાદ, પણ શરીર સાથે તાદાત્મ્ય તો થયું, પણ શરીર જ વાસ્તવમાં મિથ્યા હોય તો પછી મિથ્યા શરીર સાથેના તાદાત્મ્યથી હું જો વિશ્વ કહેવાય, વિશ્વ પણ મિથ્યા જ કહેવાય ને, એના જેવી વસ્તુ છે. કોસ્ચ્યુમ પહેરેલો હોય પણ પેલી વ્યક્તિ છે તો વ્યક્તિ જ ન જો. એનીવે, હવે બહુ મોટી વસ્તુ, તદાનીમ એતૌ વિશ્વવૈશ્વાનરૌ દિક્ વાત અર્ક વરુણ અશ્વિભિઃ ક્રમાત નિયંત્રિતેન. ખૂબ મોટું છે, જરા હું જે રીતે ભાગ પાડું છું એ રીતે જ જોતા જ. ક્રમાત નિયંત્રિતેન શ્રોત્રાદિ ઇન્દ્રિય પંચકેન ક્રમાત શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધાન અગ્નિ ઇન્દ્ર ઉપેન્દ્ર યમ પ્રજાપતિભિઃ ક્રમાત નિયંત્રિતેન વાગાદિ ઇન્દ્રિય પંચકેન ક્રમાત વચન આદાન ગમન વિસર્ગ આનંદાન ચંદ્ર ચતુર્મુખ શંકર અચ્યુતૈઃ ક્રમાત નિયંત્રિતેન મનોબુદ્ધિ અહંકાર ચિત્તાખ્યેન અંતરિન્દ્રિય ચતુષ્કેણ ક્રમાત સંકલ્પ નિશ્ચય અહંકાર્ય ચ એતાન ચ સર્વાનેતાન સ્થૂલ વિષયાન અનુભવતઃ જાગરિતસ્થાન બહિષ્પ્રજ્ઞઃ ઇત્યાદિ શ્રુતેઃ. આટલું સમજી જઈએ એટલે આપણે તમારે ને ઈશ્વરની વચ્ચેનો કે જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ જતો રહે. આ વસ્તુ સમજી લઈએ તો હા, કે પ્રત્યેક અવસ્થાની અંદર કહેવાનો આશય એ છે, પ્રત્યેક અવસ્થાની અંદર તમે અને ઈશ્વર ભિન્ન નથી. તમે ઈશ્વરથી ભિન્ન માનો એટલો ઈશ્વર તમારાથી ભિન્ન છે. તમે જેટલું માનો એટલો ઈશ્વર તમારાથી જુદો, બાકી જુદો નથી. વ્યષ્ટિ ક્યારેય સમષ્ટિથી જુદી હોય નહીં. એક વૃક્ષ અને વન કહો તો વૃક્ષનો સમાવેશ થઈ જ ગયેલો હોય, પણ છતાંય વૃક્ષ અને વન આવા શબ્દો વાપરો, વ્યષ્ટિ ને સમષ્ટિ, તો એ તો વ્યષ્ટિમાં એ પ્રકારનો ખ્યાલ છે કે હું સમષ્ટિથી જુદો છું. જીવને આ પ્રકારનો ખ્યાલ છે કે હું વાસ્તવમાં ઈશ્વરથી જુદો છું. જીવની વ્યાખ્યા શું? જે પોતાને ઈશ્વરથી જુદો માને એનું નામ જીવ છે.
ઈશ્વરથી જુદો એ જીવ નહીં, ઈશ્વરથી જુદો માને એનું નામ જીવ. એવું ના હોય સ્વામીજી, જુદો હોય. અરે શાસ્ત્રએ કહ્યું તત્વમસી, તું જ બ્રહ્મ છું. પણ એ તો બ્રહ્મ કહ્યું, ઈશ્વર ક્યાંથી? એ તો બ્રહ્મ એટલે શું? પણ બધું જ બ્રહ્મ છે એમ કહેવાય. બધું એના અદ્વિતીય, એનાથી અન્ય કશું છે જ નહીં. તો પછી હવે આ સમષ્ટિ સ્થૂળ પ્રપંચ, વ્યષ્ટિ સ્થૂળ પ્રપંચ, આ બધું બ્રહ્મમાં સમાવેશ થાય કે ન થાય? થઈ જાય ને. તો અને હું બ્રહ્મ કહું તો પછી એનો અર્થ થયો કે હું જ વાસ્તવમાં વ્યષ્ટિ રૂપે છું અને હું જ સમષ્ટિ રૂપે છું. સરળ. આટલી વસ્તુ છે, મારાથી અન્ય કશું જ નથી. સમજી, એને બ્રહ્મ જ્ઞાન કહેવાય. તો પછી હું વિશ્વ અને વૈશ્વાનર રૂપે કોણ છે? હું જ છું ત્યારે. અને માટે જ એક જ પાદમાં મૂકવામાં આવે, એક જ શ્લોકની અંદર બંનેને સરખાવી દીધા. ત્રીજા મંત્રની અંદર માંડુક્યમાં વિશ્વ અને વૈશ્વાનર એ આત્માનો પ્રથમ પાદ કહી દીધું. અર્થાત જાગૃત અવસ્થાની અંદર એ જ બ્રહ્મા વિશ્વ વૈશ્વાનર રૂપે ઉપલબ્ધ બને છે. દેટ્સ ઇટ. એટલે એ વસ્તુ અહીં બતાવે છે, બહુ સરસ રીતે સમજાવે છે. માંડુક્યમાં એ રીતે નથી સમજાવ્યું. માંડુક્યમાં જુદી રીતે છે ને એમાં જરા થોડુંક આપણને અહીંથી ઉતારવું અઘરું પડે છે. હા, હું ઈશ્વર અઘરું પડે છે. પણ અહીંયા તો ક્લિયર કરી દીધું. જુઓ શું કહે છે, તદાનીમ. આટલું જ વાક્ય પહેલાં આટલું મનમાં રાખજો, પછી હું બધું કરીશ. એ તૌ વિશ્વ વૈશ્વાનરૌ, અને પછી છેલ્લી લાઈનમાં જુઓ, સ્થૂલ વિષયાન અનુભવતઃ. બસ, અનુભવતઃ એ દ્વિવચન છે. અનુભવતઃ એટલે શું? અનુભવ કરે છે. પણ દ્વિવચન એટલે બે જણા. કોણ? વિશ્વ વૈશ્વાનરૌ. વિશ્વ અને વૈશ્વાનર અનુભવ કરે છે. શેનો? સ્થૂલ વિષયાન, સ્થૂળ વિષયોનો. કઈ અવસ્થામાં? તમને ખબર છે. આ તો જાગ્રત કાળે. બરાબર છે, જાગરિત સ્થાન. ચાલો, એટલે આ જે સ્થૂળ શરીર વગેરે જે છે, જે અસ્તિત્વમાં આવ્યું, હવે સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય કર્યું. હું ચૈતન્ય સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય કરીને વિશ્વ કહેવાવું. બરાબર છે. આ એક અનુભવની અવસ્થા. અને ત્યારે પછી જગત સાથે વ્યવહાર શરૂ કરું. એમાં સ્થૂળ વિષયોનો ઉપભોગ કરું. પહેલાં આપણે જીવની વાત કરી દઈએ, વિશ્વની વાત કરી લઈએ. એ પછી બધું કલેક્ટ કરો, સમષ્ટિ એટલે વૈશ્વાનર થઈ ગયો. હા, એટલે વિશ્વ જે છે સ્થૂળ વિષયોનો ઉપભોગ કરે. ક્યારે? કે વાસ્તવમાં એ આત્મા સ્થૂળ શરીર, કારણ શરીર, સૂક્ષ્મ શરીર સહિત સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય કરી અને જગતમાં ઉપલબ્ધ સ્થૂળ વિષયોનો ઉપભોગ કરે, અનુભવ કરે. માટે આ વિશ્વને માટે ત્યાં માંડુક્યની અંદર એક બીજું નામ પણ છે, સ્થૂલ ભૂક. સ્થૂલ ભૂક એટલે સ્થૂળ વિષયોનો સ્થૂલાન ભૂંગતે ઇતિ સ્થૂલ ભૂક. સ્થૂળ વિષયોનો ઉપભોગ કરે તો સ્થૂળ વિષયોનો અનુભવ કરે. બરાબર છે. હા, હવે આ જે છે જીવ, મતલબ કે કારણ કે તાદાત્મ્ય એટલે એને આપણે જીવ કહીએ. હવે એ જ આત્માને જીવ કહેવાય, કારણ કે કારણ શરીર અભિમાન ને પછી સૂક્ષ્મ શરીર ને પછી સ્થૂળ શરીર, એટલે કારણ શરીર અભિમાન એટલે જીવ. પછી એ તો બીજા લેયર ઉમેર્યા અંદર. એટલે એ આત્મા જે હવે જીવ કહેવાય, કારણ શરીર સાથે અભિમાન, એ આ જાગ્રત અવસ્થામાં છે. સ્થૂળ શરીરમાં પણ અભિમાન સહિત એ હવે આ બધો જગત સાથે વ્યવહાર કરે. અને એ વ્યવહાર માટે એની પાસે 14 સાધનો છે. એની અહીંયા વાત કરે છે. કુલ 42 વસ્તુની વાત કરે છે, આપણે વાત કરીએ હમણાં. 14 સાધનો દ્વારા વ્યવહાર કરે. અને તમે એ જાણો છો 14 સાધનો કયા? 5 તો જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતઃકરણ. 4 એટલે એક જ અંતઃકરણમાં 4 ભાગ કરી દઈએ છીએ ને આપણે, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત. એટલે આ રીતે 5 ને 5 10 અને 4 14. એ 14 સાધનો દ્વારા વિશ્વ આ જગત સાથે, વ્યષ્ટિ સમષ્ટિ સાથે વ્યવહાર કરે. બરાબર છે. અને
પણ સ્વામીજી 14 કયા? પણ હવે આમ તો બધું સૂક્ષ્મ શરીરની બધી વસ્તુઓ તમે ઉમેરી દીધી, પણ પેલા પ્રાણ ના ઉમેર્યા. હા, એ વાત તમારી સાચી. હા, કારણ કે કુલ આમ તો 19 અવયવો કહીએ ને, સૂક્ષ્મ શરીરમાં 19 અવયવો કહીએ, પણ આ 14 જનો જ ઉપયોગ કરે વ્યવહાર માટે. હા, પ્રાણ જે છે, પંચ પ્રાણ, એ વાસ્તવમાં વ્યવહારમાં ઉપયોગી ના થાય, બાહ્ય જગત સાથે વ્યવહારમાં ઉપયોગી નહીં. એ પંચ પ્રાણ જે છે સીધે સીધા વ્યવહારમાં ઉપયોગી નથી. એ પંચ પ્રાણને ઘર રખવું કહેવામાં આવે છે. ઘર રખવું તમને ખબર છે? આ ભિક્ષુ ભિક્ષુ એ ભિક્ષુને ભિક્ષુ કરતા થઈ ગયા છે લોકો. એટલે ઘર રખવું એટલે શું? ઘરનું રક્ષણ. ઘર રખશું એકચ્યુઅલી ઘર રક્ષણ કરનાર, ઘરનું રક્ષણ કરનાર છે પંચપ્રાણ. વ્યવહારમાં ઉપયોગી નહીં. વ્યવહારમાં તો સૂક્ષ્મ શરીરમાં 5 પ્રાણ કાઢ્યા પછીના જે 14 રહ્યા, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત, એ 14 વ્યવહાર કરે. પરંતુ એ જેનામાં બેસીને વ્યવહાર થવાનો છે એ આ સ્થૂળ શરીરને જાળવણી કરનાર, આપણે કહીએ ને હોમ મેકર. હા, હાઉસવાઈફ નહીં, હા બહુ ખરાબ શબ્દ છે તો, હાઉસવાઈફ, હોમ મેકર. પેલા જેમ કે પતિ હોય એ વ્યવહાર, જગત સાથે વ્યવહાર એટલે એ બહાર જાય ને બધું નોકરી ધંધો, ને પેલા બહેન હોય એ ઘરની અંદર ઘરની જાળવણી કરે. એના જેવું એ સીધો જાણે કે જગત સાથે વ્યવહાર ન કરે, એવું ગ્રોસ રીતે વિચારી લો. એટલે પંચ પ્રાણ જે છે એ વાસ્તવની અંદર સીધા જગતના વ્યવહારમાં ઉપયોગી ન બને. એ આ રીતે ઘરની જાળવણીનું કામ કરે. અને એટલે એવું કહેવાય છે, જે ગૃહિણી હોય ને, એટલે ગૃહિણી શબ્દ છે એમના માટે. ગૃહિણી એટલે શું? ખરેખર તો વાસ્તવિક રીતે જે મકાન હોય ને એને ઘર બનાવે. ઘર અને મકાનમાં બહુ મોટો ભેદ છે ભાઈ. હા, અને એ ગૃહિણી ના હોય ને બધું વિખરાઈ જાય. એક એક્ઝામ્પલ આપું છું, જસ્ટ સમજો કે એક કુટુંબ છે, એની અંદર 3 બાળકો છે ને પતિ છે અને પત્ની એટલે છે. પત્ની જો જતા રહે ને પ્રારબ્ધ વશાત, ઘણીવાર યુવા અવસ્થામાં જતા રહે, તો બાકીને બધા રખડી જ પડે, લિટરલી રખડી પડે. કારણ કે બધાને ભેગા રાખનાર, એક કુટુંબ તરીકે ભેગા રાખનાર, બરાબર છે. અને એને કારણે આપણે એને ગૃહ કહીએ, જેમાં બધા સાથે રહે, સાથે જમે, આ તે બધું, અને બધાની કાળજી લેવાય. એ બધાની કાળજી લેનાર જે હતી એ જ વ્યક્તિ જતી રહે પછી આ બધું વિખરાઈ, સમજે, કુટુંબ વિખરાઈ ગયું. બેન ગયા ને પછી વિખરાઈ ગયું. આવું બોલીએ છીએ ખરા આપણે, કુટુંબ વિખરાઈ ગયું. કારણ કે રક્ષણ કરનાર હતા, કુટુંબની જાળવણી કરનાર હતા. એવું જ છે પંચ પ્રાણ જે છે એ પેલા 14 અને આ શરીર બધાને રાખે છે. એ વિદાય લે, છૂટું થઈ જાય, બધું છૂટું થઈ જાય એવું છે. એટલા માટે તમને ખબર છે ને, એ પેલા 14 જે છે ને એમને, એ 14ને ગૌણ પ્રાણ કહેવામાં આવ્યા. આ મુખ્ય પ્રાણ 5 અને પેલામને ગૌણ પ્રાણ કહેવાય. કેમ? કારણ કે એ બધા ટકેલા છે. કોના કારણે? તમે જાણો છો આ વસ્તુ, સ્ટોરી બૃહદારણ્યકમાં આવે છે ને બીજે બધે છાંદોગ્યમાં આવી છે. પ્રાણનું જ્યેષ્ઠત્વ અને શ્રેષ્ઠત્વ બતાવ્યું ત્યાં. પ્રાણ, આ બધા ઇન્દ્રિયો, બધા બીજા પેલા ઘરના મેમ્બરો કેમ કે મારા કારણે ઘર ટકેલું છે, પેલા કે મારા કારણે ઘર ટકેલું છે, બધા ટકે છે મારા કારણે, હું રક્ષણ કરનાર છું, બધાનું ભરણ પોષણ કરનારો છું, એવું કદાચ કોઈ કહે. અને પછી આ એકવાર પછી ગૃહિણી બિચારી સાંભળતી હોય, પછી કે સારું ત્યારે હું જઉં છું 1 વર્ષ માટે. અને પછી જોઈએ, લિટરલી હું તમને કહું છું આ વસ્તુ, આ બહેનોને ખુશ કરવા માટે નથી કહેતો. 1 વર્ષ પછી જ્યારે એ બેન પાછા આવે ને, તમે જુઓ ને ઘરની અંદર સ્થિતિ, બધી રીતે બાળકોના સંસ્કારથી માંડીને બધી જ વસ્તુની અંદર પતિની પણ જે હાલત હોય, ખરેખર એ બહુ ખરાબ હાલત. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય એ છે, એ હકીકત જ છે. સ્વીકારવું ના સ્વીકારવું ભાઈઓ એ જુદી વસ્તુ છે. જે હકીકત છે ન સ્વીકારવાથી એ હકીકત ભૂસાવાની નથી, એ વસ્તુ હકીકત રૂપે રહેવાની છે. એટલા માટે વેદની અંદર
ગૃહિણીને પ્રાણ સમાન કહેવામાં આવ્યા. વેદની અંદર પ્રાણનું સ્થાન આપ્યું ગૃહિણીને. પ્રાણ જેમ રક્ષણ કરે છે અહીંયા, નહીં તો એના સિવાય બધું આ છૂટું પડી જાય, એવી ને એવી રીતે વાસ્તવની અંદર મુખ્ય પ્રાણ જે છે એ સીધે સીધા વ્યવહાર નથી કરતા, પરંતુ એના કારણે ઘર ટકેલું છે. ઓકે, એટલે પ્રાણનો એટલે આપણે કરણમાં સમાવેશ નથી કરતા. વ્યવહાર માટેનું સાધન કરણ, આપણે બાહ્યકરણને ઇન્દ્રિયો કહીએ. ઇન્દ્રિયો આજે છે એને બાહ્યકરણ, કારણ કે બહાર જગત સાથે ઉપયોગમાં. અને અંતઃકરણ, 14માંથી એ 10 જે છે એને આપણે બાહ્યકરણ કહીએ, અને 4 જે છે એને અંતઃકરણ કહીએ. બસ એક સાધન છે, કરણ છે વ્યવહાર માટેના. પ્રાણને કોઈ દિવસ કરણ નથી કહ્યું. ઇન્દ્રિયો અને મનને બહિષ્કરણ એટલે બાહ્યકરણ અને અંતઃકરણ રૂપે કયા. અને એ 14 જે છે, ચાલો હવે એ 14ની વાત થઈ ગઈ. હું પેલા આજે આખો જે અવડો મોટો પેરેગ્રાફ છે એના પર પછી આવું છું. પહેલાં તમને કહી દઉં કે અંદર શું રહેલું છે. એટલે આ 14 જેના દ્વારા આ વિશ્વ જે છે એ આ જગત સાથે સમષ્ટિ સાથે વ્યવહાર કરે. એ 14 જે કરણો કામ કરે છે એ નિયમથી કામ કરે છે. ચક્ષુ જોવાનું કામ કરે, આ સાંભળવાનું નિયમ રહેલો છે. એટલે 14 કરણો જે અત્યંત ઇન્ટેલિજન્ટ લોથી કામ કરી રહેલા છે, એ ઇન્ટેલિજન્ટ લો દેવતા કહેવાય. એટલે 14 કરણો અને પછી આવે 14 દેવતાઓ. બરાબર છે? 14 કરણો અને 14 કરણો દ્વારા વિશ્વ બહાર વ્યવહાર કરે છે, બરાબર છે, પરંતુ 14 દેવતાઓથી અનુગૃહિત થઈને. અને દેવતાઓનો અનુગ્રહ ગણવો કે ઈશ્વરનો જ અનુગ્રહ, પણ દેવતાઓના રૂપમાં. હા, એટલે જીવ અનુગ્રહિત થઈને વ્યવહાર કરે છે. આ વિશ્વ જગત સાથે વ્યવહાર કરે છે તો આપણે કહીએ ને, સ્વામીજી તો ભગવાનની કૃપા છે કે હું જોઈ શકું છું, ભગવાનની કૃપા છે હું સાંભળી શકું છું, ભગવાનની કૃપા છે હું ખાઈ શકું છું, વગેરે વગેરે વગેરે. એટલે ભગવાનની કૃપા એટલે શું? પણ ત્યાંથી કંઈક પેકેટ? ના 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 ના. અહીંયા જે આ અંદર રહેલું જે ઇન્દ્રિય જે છે કાર્ય કરી રહી છે બુદ્ધિપૂર્વક, એટલે કે કંઈક નિયમ છે ત્યાં. એ નિયમ જ વાસ્તવમાં દેવતા છે. એ દેવતાઓના અનુગ્રહ એટલે ઈશ્વરનો અનુગ્રહ. ઈશ્વર જ દેવતાઓના રૂપમાં રહેલો છે. એનીવે, એટલે આ જીવ 14 કરણો દ્વારા, જે 14 કરણો દેવતાઓ 14 દેવતાઓથી અનુગ્રહિત છે એના દ્વારા વ્યવહાર કરે છે. ચાલો, અને એ 14 દેવતાઓથી અનુગૃહિત થઈને 14 કરણો જે વ્યવહાર કરે છે, જે ફંક્શન, જે કાર્ય કરે છે, એ પણ 14 થઈ ગયા. બરાબર છે? 14 કરણો 14 પ્રકારના કાર્યો કરે છે. સમજી ગયા? એટલે 14 છે કાર્ય. 14 કાર્ય થાય છે 14 કરણો દ્વારા, અને 14 કરણો કાર્ય કરે છે 14 દેવતાઓથી અનુગ્રહિત થઈને. અને એ રીતે 14 × 3 42 વસ્તુની વાત અહીંયા આ ટોપિકમાં કરવામાં આવી છે. સમજી ગયા? હવે આટલું મારું કહેવાનું છે. એટલે આ રીતે આ જે મનુષ્ય જે કાર્ય કરી રહેલો છે, આપણે મનુષ્યની વાત કરીએ, બીજા જીવો લઈ જ શકાય, પરંતુ આપણે અત્યારે મનુષ્યની વાત કરીએ. મનુષ્ય જે જગતમાં વ્યવહાર વિશ્વ રૂપે, વ્યષ્ટિ રૂપે વ્યવહાર જે કરી રહેલો છે, કોણ છે વિશ્વ? કોણ છે? છેવટે આત્મા છે, જે કશો વ્યવહાર કરતો જ નથી. પણ આ તો આ જે મિથ્યા શરીરો છે એના દ્વારા અભિમાન કરીને, જેવી રીતે એક્ટર કશું કરતો ભીખ માગતો નથી. એક્ટર પેલો વેશ પહેર્યા પછી ભીખ માગે છે. એક્ટર વેશ પહેર્યા પછી રાજાની સીટ પર બેસીને રાજાનો પ્રકારે ઓર્ડર કરે છે. એક્ટરને તો એ તો શું કહે, એક્ટર એના ઘરનો રાજા હોય જુદી વસ્તુ છે, પણ આ તો જાણે નગરનો રાજા એવો. એટલે વેશ પહેરીને એ જ આત્મા, તમે હું આ બધા વિશ્વ છીએ અત્યારે. સમજો, હવે હું ધીરે ધીરે સમષ્ટિ તરફ જઈશ. એટલે હું પણ એ જ આત્મા, તમે એ જ આત્મા. એક આત્માથી અન્ય કશું જ નથી, ચૈતન્યથી અન્ય કશું નથી, બ્રહ્મથી અન્ય કશું નથી.
એ જ વાસ્તવની અંદર આ રીતે જુદા જુદા શરીરો, જુદા જુદા વેશ દ્વારા જગત સાથે વ્યવહાર કરે છે. બરાબર છે. અને એમાં 14 પ્રકારના વ્યવહાર રહેલા છે, 14 પ્રકારના કાર્ય રહેલા છે, 14 એના માટેના સાધનો છે. અને 14 સાધનો કાર્ય કરે છે કારણ કે 14 દેવતાઓથી અનુગ્રહિત છે. એટલે આંખ જે અમુક દેવતાથી અનુગ્રહિત છે, શ્રોત્ર એ બધું બતાવે છે અહીંયા. શ્રોત્ર ઇન્દ્રિય છે એ બીજા કોઈ દેવતાથી અનુગ્રહિત છે. અને એ દેવતાઓ જ ઈશ્વર છે. માટે ઈશ્વર ક્યાંય જુદો નહીં, ક્યાંક જુદો બેઠો છે. ના 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 ભાઈ, અહીંયા જ રહેલો છે. ઇનફેક્ટ આ મહાભૂતો સ્થૂળ મહાભૂતો રૂપે પણ એ છે, તમને ખબર છે. અને સ્થૂળ મહાભૂતોમાં રહેલા સૂક્ષ્મ મહાભૂતો પણ એ જ છે. અને સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલું સૂક્ષ્મ શરીર એ છે. આ સ્થૂળ શરીર એ જ છે. અને એ સૂક્ષ્મ શરીરો કાર્ય કરે છે. એ સૂક્ષ્મ શરીર કાર્ય કરવા માટે જે દેવતાઓનો અનુગ્રહ જોઈએ, દેવતાઓ રૂપે પણ એ છે. તમારી અને ઈશ્વરની વચ્ચે આટલું અંતર નથી, આટલું પણ અંતર નથી. અને માટે આપણે એમ થાય કે ઈશ્વર આપણાથી જુદો છે, એ કેવળ અજ્ઞાનમાંથી જન્મેલો એક ભ્રમ છે. જીવ ઈશ્વર વચ્ચેનો ભેદ અજ્ઞાન અંતર્ગત છે. અજ્ઞાન નિવૃત્ત થાય તો જીવ અને ઈશ્વર વચ્ચેનું ઐક્ય થઈ જાય. ઐક્ય હોવા છતાંય ખબર નથી, ઇન શોર્ટ. ચાલો, એટલે આ થયું વિશ્વની મેં વાત કરી તમને, જે આવી રીતે 42 ફેક્ટર દ્વારા જગત સાથે વ્યવહાર કરે છે. આ એક વિશ્વ. તમે બીજા વિશ્વ, બીજા જાગ્રત પુરુષ, જાગ્રત વ્યક્તિ, જાગ્રત જીવ અત્યારે ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, બરાબર છે, સાતમા, આઠમા, બધા જ જીવો જે તે જાગ્રત અવસ્થાની અંદર જે તે સ્થૂળ શરીર સાથે, ઓફકોર્સ કારણ શરીર, સૂક્ષ્મ શરીર થઈ અને પછી જે તે સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય કરીને બધા જ જીવો આ જાગ્રત જગત, સ્થૂળ જગતનો અનુભવ કરે. એટલે સમષ્ટિ હવે કરી દેવાય. એક જીવ, હવે બીજો જીવ, ત્રીજો જીવ, બધાય એ રીતે વાસ્તવમાં એ જ, એટલે જે વિશ્વ જે છે એની સમષ્ટિ બનાવી દો તો કહેવાય કે વિરાટ વાસ્તવની અંદર એ સ્થૂળ વિષયોનો ઉપભોગ કરે છે. બરાબર છે, સ્થૂળ જગતનો અનુભવ કરે છે. વિશ્વ કહો અને પછી એમાં એની સમષ્ટિ કરી દો. વિશ્વ તો વ્યષ્ટિ છે. એટલે આ લોકો આના માટે અંગ્રેજીમાં શબ્દ વાપરે હ્યુમેનિટી, હ્યુમન બિઈંગ અને હ્યુમેનિટી. પણ હ્યુમેનિટીમાં હું માનું છું ત્યાં સુધી બધા જ જીવો આપણે ઉમેરી દેવા જોઈએ. કારણ કે ખાલી મનુષ્યો લો તો નહીં જ. વાઘ પણ વાઘ શરીર, સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય કરીને સ્થૂળ જગતનો અનુભવ કરે છે ને, એને ઉપલબ્ધ કરણો દ્વારા. અને એને એ કરણો કાર્ય કરી રહ્યા છે કારણ કે ત્યાં એ જ દેવતાઓ, જે દેવતાઓનો અહીંયા અનુગ્રહ છે એ દેવતાનો ત્યાં છે. એક જ દેવતા, એક જ પ્રિન્સિપલ, એક જ નિયમ આંખ અને વાઘની આંખની પાછળ કામ કરે છે. હવે સમજ્યા તમે? એટલે એ વાઘની આંખ હોય, મચ્છરની આંખ હોય, આપણી આંખ હોય, બધાની પાછળ નિયમ તો એ જ છે. એટલે આપોઆપ જ એ દેવતા કેવા વિશાળ બની ગયા. અરે કોઈ ઉત્તર ધ્રુવની અંદર પણ કોઈ માછલી, પેલો પોલર બેર છે ને, એ વાસ્તવમાં જોઈ રહ્યો હોય કશું, તો એ આંખ પાછળના દેવતા એ જ ઈશ્વર છે. વિચારો. એટલે જે વાસ્તવમાં ઈશ્વર દેવતાઓના રૂપમાં અહીંયા બેસીને ઇન્દ્રિયો વગેરે પર અનુગ્રહ કરીને આ ઇન્દ્રિયોને કાર્યશીલ બનાવે છે અને એને દ્વારા જગતનો અનુભવ થાય છે, એ જ દેવતા અન્ય શરીરોમાં, મનુષ્યથી ઇતર શરીરોમાં. એટલે આ રીતે દેવતાઓ વ્યાપક બને છે. એ જ દેવતાઓ વાસ્તવની અંદર ઈશ્વર કહેવાય. ઈશ્વરની એક નિયમના રૂપમાં અભિવ્યક્તિ, બીજા નિયમના રૂપમાં અભિવ્યક્તિ. એ જ ઈશ્વરને વાસ્તવમાં જ્યારે ચક્ષુ થકી કાર્ય કરે
ત્યારે આપણે કહીએ કે એ ચક્ષુના જે દેવતા છે એનો અનુગ્રહ છે, વાસ્તવમાં ઈશ્વરનો અનુગ્રહ છે. આ વસ્તુ ભગવાને ત્યાં સ્પષ્ટ કરી દીધી છે ભગવદ્ ગીતાની અંદર કે લોકો દેવતાઓનું યજન કરે છે અને એમ માને છે કે દેવતા અનુગ્રહ કરે છે. વાસ્તવની અંદર અનુગ્રહ કરે છે કે કર્મફળ આપે છે. કર્મફળને આધારે જ છે ભાઈ, જોઈ શકો છો તમે. કર્મના આમ સ્વામીજી મારી આંખ નથી જોતી ને તમારી આંખ જુએ છે, અથવા તમારી આંખ નથી જોતી ને મારી આંખ જુએ છે, એનું કારણ શું? પણ એ નિયમ બધે રહેલો હોય તો હું કેમ નથી જોતો? કર્મ જીવોના. એટલે એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર એ જ ઈશ્વર જે અંતર્યામી છે, જે કર્મફળ દાતા છે, એ જ વાસ્તવની આ રીતે જે તે દેવતાઓના રૂપમાં જે તે ઇન્દ્રિયો પર અનુગ્રહ કરીને કાર્યશીલ બનાવે છે અને એના દ્વારા આ સ્થૂળ જગતનો જાગ્રત કાળે અનુભવ થાય છે. આ બેસીને તમારે જરાક આમ સહેજ વિશાળ દૃષ્ટિ રાખીને જોવું પડશે, તો તમને આ વસ્તુ બરાબર સ્પષ્ટ થઈ જશે. ચાલો, એટલા માટે અહીંયા કહ્યું એતૌ વિશ્વ વૈશ્વાનરૌ સ્થૂલ વિષયાન અનુભવતઃ. આ વિશ્વ અને વૈશ્વાનર એ સ્થૂળ વિષયોનો જાગ્રત કાળે ઓફકોર્સ અનુભવ કરે છે. સમજી ગયા? આ વસ્તુ સમજી શકાય એમ છે. આપણે સમષ્ટિમાં હું કેટલા ઉમેરું, 2 કરોડ, એ બધું આપણે પડવાની જરૂર નથી, કશું પડવાની જરૂર નથી. કેટલા જીવો છે કદી ખબર જ નથી પડવાની. એટલે કેટલા જીવો છે એ તો વાસ્તવમાં નથી જ ખબર પડવાની. અને એ જીવોનો વિભાગ જે છે એ ખબર પડે જ્યારે સ્થૂળ શરીર હોય તો, સ્થૂળ શરીર ન હોય તો એ ન ખબર પડે. સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય જેને આપણે જીવ જ કહીએ, પરંતુ સૂક્ષ્મ શરીર અભિમાની હોય, કેવળ સૂક્ષ્મ શરીર એટલે કારણ શરીર ને સૂક્ષ્મ શરીર સહિતનો જ્યારે આ ચૈતન્ય જેને જીવ કહીએ, એમાં વાસ્તવમાં કેટલા છે ન ખબર પડે. સ્થૂળ શરીર આવે પછી આમ વિભાગ શરૂ થાય, હા મનુષ્યો આટલા હોઈ શકે, 600 કરોડ 800 કરોડ જે હોય તે. બીજાઓમાં તો એ કેટલા મચ્છરો ને કેટલા. તો એ આ લોકો કહે છે કે નવા જીવો શોધાય છે. એ લોકો દરિયા તળિયે જ્યારે ખબર પડે, હો આવું શરીર ધરાવનારો જીવ છે, હો આવું શરીર ધરાવનારી એ માછલી છે, આવું શરીર ધરાવનારો પેલો ગયો અને કહે છે ઘોડો. પેલા હોય છે ને દરિયાની અંદર એક ઘોડા હોય છે, કે નામ છે સી હોર્સ કહે છે. કેટલું છે, હા હા હા. આપણે કહેવાનું સમષ્ટિ, બસ પતિ ગયું. એટલે વૈશ્વાન. ધેટ્સ ઇટ. વિચાર કરો, એક જ આત્મા, બરાબર છે, અને એ આત્મા વાસ્તવની અંદર સમષ્ટિ કારણ પ્રપંચ અભિમાની એટલે ઈશ્વર બન્યો, બ્રહ્મ કે આત્મા, એ જ સમષ્ટિ કારણ પ્રપંચ માયા અભિમાની ચૈતન્ય ઈશ્વર બન્યો. અને પછી વાસ્તવની અંદર એ જ સમષ્ટિ કારણ પ્રપંચને અંતર્ગત આપણે જે વ્યષ્ટિ કારણ શરીરો જે છે એની સાથે જ આ બધા એની સાથે એનું તાદાત્મ્ય છે. આત્મા કહ્યો એટલે પતી ગયું ને, બધું એનાથી અભિન્ન જ થઈ ગયું. અને એ વ્યષ્ટિ કારણ શરીરો થકી વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરો થકી વ્યષ્ટિ સ્થૂળ શરીરો, એની સાથે અભિમાન કરીને વાસ્તવમાં અનેક વિષયો, અબજો વિષયો છે જગતની અંદર, એનો અનુભવ કરે છે. એટલે એ વાસ્તવની અંદર આ વિશ્વ જે છે અને વૈશ્વાનર છે એ સ્થૂળ વિષયોનો ઉપભોગ કરે છે એવું આપણે કહી શકીએ. પણ સ્વામીજી વૈશ્વાનર જ ઉપભોગ કરે છે એમ કોણ કહેવાય જ ને. તમે એમ કહો કે વાસ્તવની અંદર અહીંયા વિશ્વ નહીં પણ વૈશ્વાનર જ બેરીને ઉપભોગ કરે છે, તો તમારી જે તમારી ઈશ્વર વચ્ચેનું અંતર હતું ને, તમારી અને બ્રહ્મ વચ્ચેનું અંતર હવે ઘટી ગયું, કારણ કે બધું ઈશ્વર દર્શન કરતા થઈ ગયા. એનો અર્થ કે અજ્ઞાનનો પડદો થોડો ઓછો થયો કે ના થયો? અજ્ઞાનને કારણે તમે વાસ્તવમાં જુદા માનતા હતા. હવે તમે કહો છો આ તો બધું અહીંયા ઈશ્વર જ છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, માયા થકી અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેવાય. અને માટે જે કંઈ છે બધું એ જ છે, નિમિત્ત કારણ એ છે ને ઉપાદાન કારણ એ છે ને. અને એ રીતે વાસ્તવમાં જે કંઈ છે ઈશ્વર છે એવું કહી શકો. બધા નામ રૂપધારી થઈ ગયો.
અથવા સમજીએ આ તો બધું મિથ્યા નામરૂપ છે. માયા મિથ્યા માટે, માયામાંથી આવેલા બધા નામરૂપ મિથ્યા, માયામાંથી આવેલું જગત ત્રિગુણાત્મક બધું મિથ્યા માટે સૂક્ષ્મ શરીર મિથ્યા અને સૂક્ષ્મ પ્રપંચ મિથ્યા અને સ્થૂળ શરીર મિથ્યા, સ્થૂળ પ્રપંચ મિથ્યા અને કારણ પ્રપંચ મિથ્યા, માયા મિથ્યા, કારણ શરીર મિથ્યા, અવિદ્યા મિથ્યા. તો આ પછી વાસ્તવની અંદર એ તો સ્વામીજી બધું બ્રહ્મ જ છે. હા, તો બધું તો બ્રહ્મ અથવા બધું ઈશ્વર છે. તો તમે ક્યાં છો? પણ એ તો કહું છું ત્યારે અર્થાત જેમ ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરો એમ જાણે અહંકાર કે જીવ ભૂસાતો જાય. એને કહેવાય શરણાગતિ, ભક્તિ કહેવાય. ઈશ્વરનું આવું જ્ઞાન. અને પછી હું ને ઈશ્વરમાં ભેદ નથી, કારણ કે હું પણ બ્રહ્મ છું, ચૈતન્ય છું, બ્રહ્મ છું. માટે મારીને ઈશ્વર વચ્ચે લેશ માત્ર ભેદ નથી. ચાલો, એટલે આ રીતે વાસ્તવની અંદર એટલે તમે જુઓ તત્વબોધની અંદર આ જે છે, જ્યારે સૂક્ષ્મ શરીરની વાત આવી ત્યારે એની અંદર ત્યાં આપણે દેવતાઓ વગેરેની છે અલબત્ત સૂક્ષ્મ શરીરની જ્યારે વાત કરી ત્યારે એ ત્યાં દેવતાઓની વાત કરી હતી અને પેલા સૂક્ષ્મ શરીરના અવયવોની વાત કરી તત્વબોધમાં. પરંતુ ત્યાં ટ્રાન્ઝેક્શન 14 પ્રકારના એની વાત ત્યાં જોડે નથી કરી. અહીંયા વેદાંત સારની અંદર આ ટ્રાન્ઝેક્શન એટલે વ્યવહાર જે બધો જે છે સ્થૂળ જગત સાથેનો એના સંદર્ભની અંદર આ રીતે સૂક્ષ્મ શરીરના અવયવો અને દેવતાઓની વાત કરી. ત્યાં સૂક્ષ્મ શરીરના સંદર્ભમાં આવું કહ્યું હતું, દેવતાઓ છે દરેકે દરેકના નામ આપ્યા અને દરેકના દેવતા પણ ત્યાં કહ્યા. પરંતુ એ આપણે એ સૂક્ષ્મ શરીરના અવયવો અને એના જે કાર્યો વગેરે અને દેવતાઓની ચર્ચા આ રીતે વિશ્વને વિરાટ સાથે ના રૂપમાં સંદર્ભમાં નથી ત્યાં ચર્ચા. ત્યાં ઇન્ડિપેન્ડન્ટલી સૂક્ષ્મ શરીરની ચર્ચા. પણ એ સૂક્ષ્મ શરીરની ચર્ચા આવી રીતે વિશ્વને વિરાટની અંદર ખરેખર એનું ઐક્ય બતાવવા માટે નથી ત્યાં. એટલે એ મોટો ભેદ છે. એનીવે ચાલો. તદાનીમ એટલે શું? ત્યારે એટલે શું? જાગ્રત અવસ્થાની અંદર. તદાનીમ એતૌ વિશ્વાનરો એટલે એ જાગ્રત અવસ્થાની અંદર આ વિશ્વ અને વૈશ્વાનર, જીવ અને ઈશ્વર અથવા સમષ્ટિ જીવો, સમષ્ટિ વ્યષ્ટિ અને સમષ્ટિ એ શું કરે છે? દિક વાત અર્ક વરુણ અશ્વિભિ ક્રમાત નિયંત્રિતેન. એ જ વિશ્વને વૈશ્વાનર એ જે આ 5 દેવતાઓના 5 જ્ઞાનેન્દ્રિયોની વાત કરે છે. એ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા વાસ્તવમાં આ સ્થૂળ જગતનો અનુભવ કરે છે. પણ કેવી રીતે કરે છે? એ જ્ઞાનેન્દ્રિયો કેમ કામ કરે છે? દેવતાઓથી અનુગ્રહિત થઈને એ વાત કરે છે. એટલે દિગ કયા છે જ્ઞાનેન્દ્રિયોના દેવતાઓ? જુઓ, દિક એટલે દિક દેવતા, જેના જે ક્યાં રહેલા છે? શ્રોત્રેન્દ્રિયમાં દિક દેવતાઓ. એટલે શ્રોત્રેન્દ્રિય જે છે આ વિશ્વની જે ઇન્દ્રિયો છે 5 જ્ઞાનેન્દ્રિયો, કરણો, બહિષ્કરણો, એના દ્વારા સ્થૂળ જગતનો અનુભવ કરે છે. બરાબર? તો એ ઇન્દ્રિયો પણ કોના અનુગ્રહથી કામ કરે છે? દેવતાઓ. તો એટલે પછી કહે છે, જુઓ, મૂળ સમજવાનું ઈશ્વર જ, પરંતુ દેવતાઓના રૂપમાં. એટલે કહે છે કે શ્રોત્રેન્દ્રિય જે છે એ દિગ દેવતાના અનુગ્રહથી એ બહાર રહેલો શબ્દ, સ્થૂળ જગતની અંદર રહેલો જે શબ્દ જે છે, સાઉન્ડ, એનો અનુભવ કરે છે. સમજી ગયા? ચાલો, પછી વાત એટલે વાયુ દેવતા. એ વાયુ દેવતા જે છે એ શેના દ્વારા? આપણી ત્વગિન્દ્રિય દ્વારા બાહ્ય જગતમાં રહેલા સ્થૂળ સ્પર્શના વિષયો જે છે એનો ઉપભોગ કરે છે, એનો અનુભવ કરે છે. અર્ક એટલે સૂર્ય દેવતા. સૂર્ય દેવતા આ ચક્ષુર ઇન્દ્રિયમાં બેસીને વાસ્તવમાં બહાર જગતની અંદર સ્થૂળ જગતમાં રહેલા રૂપ અને રૂપરંગના વિષયોનો અનુભવ કરે છે. પછી વરુણ દેવતા વાસ્તવની અંદર આ જ્ઞાનેન્દ્રિય જીહ્વા, એક આ જીહ્વા ગજબ વસ્તુ છે. કર્મેન્દ્રિય છે અને જ્ઞાનેન્દ્રિય છે. હા, બે છે, ડ્યુઅલ ફંક્શન છે.
એટલે ચાલો એટલે એનીવે વરુણ દેવતા આ આપણી જીહ્વાની અંદર બેસીને, એટલે આ સ્થૂળ કહેવાય, આ તો તમે જાણો છો વસ્તુ, આ તો ગોલક સ્થૂળ શરીરનો ભાગ, પણ જે અંદર રહેલું સટલ વસ્તુ છે જે કાર્ય કરે છે એ ઇન્દ્રિય. એટલે એ જીહ્વા ઇન્દ્રિયના આ વરુણ દેવતા જીહ્વા ઇન્દ્રિય પર અનુગ્રહ કરે છે. એના કારણે આપણને જ વિવિધ પ્રકારના રસ, જ્ઞાનેન્દ્રિયની વાત કરું છું, વિવિધ પ્રકારના રસ, ટેસ્ટ બધા એનો અનુભવ થાય છે. સ્થૂળ વિષયો જેમાં રસ રહેલો છે, ટેસ્ટ રહેલો છે એનો, મીઠું, આ તે ફલાણું ટીકણું વગેરે. ચાલો પછી કહે છે અશ્વિની કુમારો. અશ્વિભિહી એટલે અશ્વિની કુમારો. અને એ અશ્વિની કુમારો આમ તો એટલે આમ હંમેશા ડ્યુઅલ વાપરતા હોય છે, કારણ કે બે નસ્કોરા છે ને એટલે દ્વિવચન વાપરે છે. બે અશ્વિની કુમારો દેવતાઓ એ આ આપણી ઘ્રાણેન્દ્રિયમાં બેસીને સ્થૂળ વિષયોમાં જે ગંધ રહેલી છે એનો અનુભવ કરે છે. એટલે કે છે ક્રમાત નિયંત્રિતેન. ક્રમાત એટલે ક્રમશઃ, ક્રમાતનો અર્થ થાય ક્રમશઃ, રિસ્પેક્ટિવલી. એટલે દિગ જે છે એ પહેલાં કોની સાથે જોડવાનું? દિગ દેવતાને શ્રોત્ર સાથે. આની વસ્તુ ત્યાં કહેવાયેલી જ છે, શ્રોત્રાદ્રિ ઇન્દ્રિય પંચકેન. ત્યાં સમજી પણ બધા મેન્શન ના કર્યા, પણ ન જ કરે ને, કારણ કે સૂક્ષ્મ શરીર ઓલરેડી વાત થઈ ગઈ છે પહેલાં. એ પછી ઘડીએ ઘડીએ પાછું શ્રોત્ર, ત્વક, રસના આવું બધું બોલ કરે ઘડીએ તો પછી આપણે કંટાળીએ. આમે સમજે અમે જ કંટાળીએ જ છે તમારાથી, પણ તમે બહુ રિપીટ કરો છો આખો દિવસ. પણ એ તો શું કરું ત્યારે તમારા મગજમાં જતું રહે ને વસ્તુ, એટલા માટે. એટલે શ્રોત્ર આદિ એમ કહી દીધું, શ્રોત્ર વગેરે, કારણ કે ઓલરેડી મેન્શન કરેલું છે. પહેલું શ્રોત્ર કહ્યું તો પછી અહીંયા પહેલાં દેવતા ક્યાં હોવા જોઈએ? દિક. બસ આને કહેવાય ક્રમશઃ, રિસ્પેક્ટિવલી, ક્રમાત. ઓકે, એટલે થઈ ગયું શ્રોત્રાદિ ઇન્દ્રિય પંચકેન. શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો દ્વારા દેવતાઓથી અનુગ્રહિત, દેવ દેવતા વગેરેઓથી અનુગ્રહિત થઈને શ્રોત્ર વગેરે દ્વારા અનુભવ કરે છે. કોણ? વિશ્વ અને વિરાટ. એ વિરાટની ઇન્દ્રિયો છે. અરે ભાઈ, બધી ઇન્દ્રિયોનો સમૂહ ગણી લેવાનો. બરાબર છે? બધી ઇન્દ્રિયોનો સમૂહ, બધી ઇન્દ્રિયોનો સમૂહ, અરે બધા વિશ્વનો સમૂહ, એમાં પછી બધી ઇન્દ્રિયો, એનો ટોટલ એટલે સમષ્ટિ. બસ મારે ટોટલ કરવું છે, ભાઈ નહીં થાય, રવા દો. કેટલા મચ્છરો છે એ ગણી નહીં શકો, જ્યાં સુધી ગણશો ત્યાં સુધી કેટલા મચ્છરો મરી ગયા છે, નવા આવ્યા છે, કેટલું છે કોને ખબર છે, જવા દો. એનીવે, પરંતુ જે દેવતા જે તે ઇન્દ્રિયમાં અનુગ્રહ કરે છે તે એક જ પ્રિન્સિપલ. એટલા માટે આ લોકો અહીંયા આંખ જે નિયમથી કામ કરે છે એવો જ નિયમની તપાસ એક માછલીની આંખમાં જોવાનો પ્રયત્ન કરે. માછલીની આંખ કયા નિયમથી જોયું નહીં, એ આ જે નિયમ એ લોકો જાણે છે વૈજ્ઞાનિકો, એ નિયમ ત્યાં રહેલો છે કે નહીં એવી તપાસ કરે. એ જ હોય, આંખ જોઈ શકે છે જે નિયમથી, એ નિયમ સામાન્ય છે. માછલીની હોય કે ફલાણાની હોય કે ઢીકણાની હોય કે ગુવળની હોય, જેની હોય કે આપણી હોય. એટલે વાસ્તવમાં વ્યાપક, એને એટલા માટે પૂજ્ય સ્વામીજી ઓર્ડર કહે છે, નિયમ કહે છે, નિયતિ કહે છે. એટલે ઈશ્વર એટલે નિયતિ. ચાલો, ક્રમાત નિયંત્રિત એના શ્રોત્રાનિધિ પંચકેન શું કરે છે? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધાન. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયોનો સ્થૂલ વિષયાન અનુભવતા. હાશ, હજુ તો થોડુંક પત્યું, તો ક્યારે બધું પતશે? ચાલો પછી આગળ વાગાદ્રી. હા, એટલે શ્રોત્રાદિ પંચકેન ક્રમાત શબ્દ સ્પર્શ રૂપ ગંધાન. આટલે સુધી પછી તમારે પેલું પાછું જોડી દેવાનું, અનુભવતા, સ્થૂલ વિષયાન અનુભવતા. હવે આગળ કે છે અગ્નિ ઇન્દ્ર ઉપેન્દ્ર યમ પ્રજાપતિભિ ક્રમાત નિયંત્રિતેન વાગાદિ ઇન્દ્રિય પંચકેન અનુભવતા. એટલે અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર, યમ અને પ્રજાપતિભિ. હવે જુઓ બીજા સેટ ઓફ દેવતા, બીજા દેવતાઓનો ગણાવ્યો. એ શેના પર અનુગ્રહ કરશે? જે વ્યવહાર માટે જરૂરી હોય એવા
બીજા 5 કર્મેન્દ્રિયો, બરાબર છે. 5 જ્ઞાનેન્દ્રિયોના 5 દેવતાઓનો અનુગ્રહ અને દ્વારા 5 પ્રકારના કાર્ય, શબ્દનું ગ્રહણ, રસનું ગ્રહણ વગેરે બધું પતી ગયું. અનુભવ એનો પતી ગયો. કોણ કરે છે? વિશ્વ વૈશ્વાનર. ક્યાં વૈશ્વાનર? ક્યાં વરુણ? ત્યાં પેલા વૈકુંઠમાં બેસીને. અને વિશ્વ અહીંયા જ પૃથ્વી પર રહી? ના 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 ના, અહીંયા જ બેસીને. અહીંયા બેસીને તો હું અનુભવ કરું છું. ઈશ્વર ક્યાંથી અનુભવ કરે છે? આવરણ. હું ઈશ્વરથી જુદો છું એ વસ્તુ અજ્ઞાનને કારણે છે. પતિ તમે કોક ઈશ્વર જ અહીં બેસીને અનુભવ કરી રહ્યો છે, દેવતાઓના રૂપમાં રહેલો છે, એ જ સૂક્ષ્મ મહાભૂતોના રૂપમાં, એ જ સ્થૂળ મહાભૂતોના રૂપમાં. માય ગોડ! અને એ સૂક્ષ્મ ઇન્દ્રિયો કાર્ય કરીને પાછળ દેવતા પણ એ તો બસ સમજ્યું. હું ક્યાં એ જ જરૂરી છે. પણ એ જ જરૂરી છે. તું ઈશ્વર છું, તારે જાણવાનું છે. આ પહેલો તબક્કો આટલો તો પૂરો કર. હા, હું ક્યાં, મારું શું? કશું જ નહીં. મેરા કુછ નહીં સબ લાગે તેરા, શું કંઈક છે ને, सब कुछ तेरा मेरा क्या लागे मेरा, सब कुछ तेरा क्या लागे मेरा. ખાલી આ તો આપણે અહંકારનું કાર્ય જ આ છે. જે ઈશ્વરનું હોય એના પર પોતાનું માલિકી સ્થાપવી, એટલે અહંકાર. દેટ્સ ઇટ. અંતઃકરણ જે છે, સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ મહાભૂત, છેવટે આવ્યું માયામાંથી બધું. માયા પરમેશ્વરની ઉપાધિ. ઘણો આ રીતે એમાં અહમ પણ. સ્થૂળ શરીર, એમાં અહમ પણ. આ હું છું, આ બધું જુદું. આ હું છું. અરે ભાઈ, સ્થૂળ જગત અને સ્થૂળ શરીર વચ્ચે ભેદ શું છે? બતાવો. શું ભેદ છે? કશું જ નહીં સમજી. આ એ જ 5 મહાભૂતોમાંથી આવ્યું, પેલું 5. અને એ બધું છેવટે શું? ઈશ્વરની જ અભિવ્યક્તિ. તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત બધા. તો પછી આ હું અને પેલું બધું એમનામાં અહંકાર. શરીરમાં અહમ બુદ્ધિ અથવા મમ બુદ્ધિ. આ મારું શરીર છે, મને નહીં અડવાનું. બરાબર છે. બધું અજ્ઞાન. એનીવે, ચાલો. આ એટલા માટે વારંવાર કહું છું કે આપણે અને ઈશ્વર વચ્ચે કોઈ અંતર જ નથી. આટલું તો આપણે સમજી લઈએ, બીજું કંઈ નહીં. ઓકે. અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર, યમ, પ્રજાપતિ. વિહી. અગ્નિ એટલે કોના દેવતા છે? એટલે પછી આવશે જ વાગીન્દ્રિય પંચકેને. એટલે અગ્નિ દેવતા છે કર્માત. અગ્નિ દેવતા છે, વાગીન્દ્રિયના દેવતા છે. પછી ઇન્દ્ર જે છે, અગ્નિ પછી આવે છે ઇન્દ્ર. ઇન્દ્ર કોના? કઈ કર્મેન્દ્રિયના? વાસ્તવમાં જે કર્મેન્દ્રિય દ્વારા વ્યવહાર કરી છે જગત સાથે, એ વાસ્તવમાં ઇન્દ્ર હાથના દેવતા. ઉપેન્દ્ર એટલે વિષ્ણુ. વિષ્ણુ છે કોના દેવતા છે? પાદના. એટલા માટે જ હંમેશા કહીએ છીએ જેને પગની તકલીફ શરૂ થાય, ઢીંચણની કે બીજે ઘૂંટણની, એ લોકોએ વિષ્ણુ સહસ્રનામ કરવા. આવું એટલા માટે જ હંમેશા અમે કહીએ છીએ, કારણ કે પાદના દેવતા વિષ્ણુ છે માટે. એનીવે, પણ હવે તો એ અમારે તો થઈ ગઈ છે ઢીંચણની તકલીફ, તો હવે એને કરવાનું શું? પણ હવે કંઈક થોડી લઈ લે, કંઈ નહીં. પણ એવો કંઈક એવો પરિહાર કરે કે જેને કારણે તમને તકલીફ ઓછી નડે, બસ. હા, એનો એવું છે. પછી આવે છે યમ. યમ જે છે એ વાસ્તવમાં ગુદાના દેવતા છે. એટલે જે લોકોને કબજિયાત વગેરે બહુ રહેતી હોય, એ લોકોએ યમની સ્તુતિ કરવી જોઈએ વગેરે. ચાલો, તો જનરલ વાયુના દેવતા મતલબ. પછી પ્રજાપતિ. અને પ્રજાપતિ કોના? એ આપણે ઉપસ્થના દેવતા છે, તમે જાણો છો. એટલે આ 5 ઇન્દ્રિયોના 5 દેવતાઓ. એટલે 5 ઇન્દ્રિયો જે નિયમપૂર્વક, બુદ્ધિપૂર્વક કાર્ય કરી રહી છે, કારણ કે ત્યાં પંચ દેવતાઓ, એ નિયમ જે છે એને જ આપણે દેવતા કહીએ. અને એ પંચ દેવતાઓના અનુગ્રહથી આ 5 કર્મેન્દ્રિયો જગત સાથે વ્યવહાર કરે છે. કયો વ્યવહાર કહેવાય? કર્મ વ્યવહાર કહેવાય. 5 જ્ઞાનેન્દ્રિયો સાથે જગત સાથે જે વ્યવહાર થાય એ કેવો છે? જ્ઞાનનો વ્યવહાર છે. એમાં એકમાં ગ્રહણ છે અને એકની અંદર શું જેને કે પ્રદાન છે, એકમાં આદાન છે. આદાન એટલે ગ્રહણ, પ્રદાન એટલે બહાર જવું વગેરે. એટલે કર્મેન્દ્રિયો જે છે એ તમે એને રિસ્પોન્સ કહી શકો. આ રીતે એકમાં રિસેપ્શન, બીજામાં રિસ્પોન્સ. કર્મેન્દ્રિયો વગેરે દ્વારા વિશ્વ
રિસ્પોન્સ કરે અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા રિસીવ કરે બધું. અંગ્રેજી શબ્દો બોલવાની જરૂર નથી, આપણે કંઈ નહીં, ક્યારેક મને સરળ પડે છે એટલા માટે, એટલે ગુજરાતી યાદ ના આવે શબ્દ એટલા માટે. વાગાદી ઇન્દ્રિય પંચકેન, અને વાગ વગેરે ઇન્દ્રિયોના પંચકેન ક્રમશઃ આ રીતે એ વિશ્વને વૈશ્વાનર એ અનુભવ કરે છે જગત. અને પછી આવે છે અંતઃકરણ છેલ્લું. અને જુઓ તમે શું કહે છે, એટલે વાગાદ ઇન્દ્રિય પંચકેન ક્રમાત વચન આદાન ગમન વિસર્ગ આનંદાન. બરાબર ને? વચન, વચન એટલે આ બોલવું વાગિન્દ્રિય દ્વારા, આદાન ગ્રહણ કરવું અને હસ્ત દ્વારા, અને પછી ગમન પાદ દ્વારા, પછી વિસર્ગ પાયુ દ્વારા, અને આનંદાન ઉપસ્થ દ્વારા. એટલે આ રીતે 5 પ્રકારના વ્યવહાર થઈ ગયું ઇન્દ્રિયોના અનુગ્રહ. 5 કર્મેન્દ્રિયો જેના 5 દેવતાઓથી અનુગ્રહિત, બરાબર છે, એના દ્વારા 5 પ્રકારના કાર્ય, વચન વગેરે. પછી શું કહે છે જુઓ, ચંદ્ર ચતુર્મુખ શંકર અચ્યુતૈ ક્રમાત નિયંત્રિતેન મનોબુદ્ધિ અહંકાર ચિત્તાખ્યેન અંતરેન્દ્રિય ચતુષ્કેણ ક્રમાત સંકલ્પ નિશ્ચય અહંકાર્ય ચ એતાન, સંકલ્પ નિશ્ચય અહંકાર્ય ચ એતાન સર્વાન એતાન. એટલે હવે આટલું જોઈ લઈએ એટલે પછી આપણે પૂરું થઈ જાય. એટલે હવે 4 દેવતા બાકી, હવે 4 વસ્તુ રહી, 5 જ્ઞાનેન્દ્રિયનું પતી ગયું, 5 કર્મેન્દ્રિયનું, હવે 4 અંતઃકરણ, એટલે 4 પ્રકારના કાર્યો માટે થઈને અંતઃકરણને મન બુદ્ધિ ચિત્ત અહંકાર કહે છે. એના દેવતાઓ કોણ છે? પહેલાં કહે છે ચંદ્ર, એટલે ચંદ્ર ચતુર્મુખ શંકર અને અચ્યુત. ચંદ્ર કોના દેવતા છે તમે જાણો છો? મનના દેવતા છે. એટલા માટે જ પેલી ચંદ્રની વીંટી પહેરાવે છે. જેને તકલીફ હોય, અતિશય ચંચળતા હોય, કોઈ નિર્ણય ન કરી શકે, એ લોકોએ ચંદ્રની વીંટી પહેરવી. અત્યારે નિર્ણય કરે 2 મિનિટ પછી ફેરવી નાખે, વળી પાછું 2 મિનિટ પછી પાછું ફરી પાછું ઓરિજિનલ નિર્ણય કરે, વળી પાછું 5 મિનિટ પછી પાછું ફરી ફેરવી નાખે. અમે આવીએ છીએ કે પછી કે અમે નથી આવતા હવે, અને પછી ફરી કહે છે કે સારું ચાલો હવે આવીએ છીએ. પછી પાછો અડધો પોણો કલાક વીતી જાય અને આપણે જો કે હજુ તો આવ્યા નહીં, પછી પાછું આપણે સામે જ ફોન કરી તો કે હવે કેન્સલ કરી. બસ કેટલા બધા લોકો છે આવા કે જે લોકો ક્યારેય નિર્ણય કરી જ નથી શકતા. બહુ તકલીફવાળા લોકો છે, એમની સાથે ડીલ કરવું અતિશય અઘરું છે. કોનો અનુગ્રહ નથી? ચંદ્ર દેવતાનો અનુગ્રહ નથી. સંકલ્પ વિકલ્પ, સંકલ્પ ઉત્પન્ન થાય ને પછી તરત નિર્ણય થાય બુદ્ધિ તો બરાબર. સંકલ્પ ઉત્પન્ન થાય એની સામે જ વિકલ્પ આવે. સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પાત્મકમ મન. બસ સંકલ્પ થાય, જઈએ સ્વામીજીને મળવા જઈએ, પછી નિર્ણય, ચાલો તૈયાર થાવ, ના જવું કે ના જવું. આ તો કે આવો, સ્વામી કે આવો, પણ મને લાગે એમને બહુ ઈચ્છા નથી હોતી, કોઈ આવે એમ બહુ એમને ગમતું નથી લાગતું. પણ હવે જઈએ પછી તો અમેરિકા જતા રહેવાના, જવાનું કાલે જઈશું, પછી કાલે મારે પાછું આમ જવાનું, અને હવે અત્યારે જ જઈએ ચાલો. ડેન્જરસ પીપલ, બહુ ડેન્જરસ. જીવન કેવી રીતે ચાલે છે એમનું તો ખરેખર ઈશ્વરનો અનુગ્રહ કહેવાય. કોઈ નિર્ણય ન કરી શકે. મન એટલે સંકલ્પ, તરત જ બુદ્ધિ આવે, નિર્ણય, નિશ્ચયાત્મિકા બુદ્ધિ, તો કામ થાય. ના, સંકલ્પની સામે જ વિકલ્પો આવે. ચાલો એનીવે, એટલે ચંદ્રના અનુગ્રહથી મન બરાબર કામ કરે. પછી ચતુર્મુખ, ચતુર્મુખ, હા ચતુર્મુખ એટલે બ્રહ્માજી, બુદ્ધિના દેવતા, બરાબર ને, બુદ્ધિના દેવતા. પછી આવે અહંકાર, મન બુદ્ધિ અહંકાર. અહંકારના દેવતા કોણ છે? એ વાસ્તવની અંદર રુદ્ર, શંકર કહે છે અહીંયા. ચંદ્ર ચતુર્મુખ શંકર. જુઓ કેવું સરસ સમજી. શંકર કે રુદ્ર, રુદ્ર તો રોદયતી રુદ્ર છે, અને શંકર એટલે શમ કરોતી, કલ્યાણ કરે એ શંકર, અને એને જ રુદ્ર કહેવાય, જે રડાવે ખરા અને કલ્યાણ એ કરે. આ કઈ રીતનું છે આ બધું? હા, એટલે તો આના અહંકારના દેવતા કયા. અહંકારના દેવતા એટલે આ અહંકાર જો
અહંકારના હાથમાં જ પેલી પસંદગી રહેલી છે. અને એ યોગ્ય પસંદગી કરે તો એની પાછળ શંકરનો અનુગ્રહ, એક જ દેવતા પણ એને કે શંકરનો અનુગ્રહ, કારણ કે યોગ્ય પસંદગી કરી, કલ્યાણ થયું. અને એ જ અહંકાર અધર્મને આધારે ખોટી પસંદગી કરે તો પછી એ જ દેવતા રડાવે. જો અહંકાર તમે ધર્મને અંતર્ગત રહીને ધર્મની પસંદગી કરો, સાચું ખોટું જે બરાબર છે, જે સામાન્ય નિયમો એના આધારે પસંદગી કરો તો કલ્યાણ થાય. તો આપણે પછી એમ કહીએ કે આ યોગ્ય પસંદગી કરી અહંકારે, કારણ કે એના પર અનુગ્રહ હતો. કોનો? શંકરનો. હવે એ જ અહંકાર જો અધર્મની પસંદગી કરે અને પછી છેવટે રડવાનો વારો આવે તો આપણે કહીએ કે એ આ ખોટી પસંદગી થઈ અને આ રીતે રડાયા, કારણ કે રુદ્ર દેવતા દ્વારા રડવું પડે. એનીવે, એટલે મંગલ કરતા ધર્મની પસંદગી અને અમંગલ કરતા નહીં પણ રડાવનારો તો એ રુદ્ર, એક જ. ચાલો પછી આગળ શું કહે છે? અચ્યુત એટલે પણ વિષ્ણુ જ. એટલે વિષ્ણુ જે છે ને એ બે જગ્યાએ દેવતા છે. પાદના દેવતા એ ખરા અને આ રીતે ચિત્તના દેવતા પણ. અચ્યુત એટલે વાસુદેવ. તમે જાણો છો, આમ વાસુદેવ શબ્દ છે ક્યાં? તત્વબોધમાં. ચિત્તના દેવ વાસુદેવ કહો, અચ્યુત કહો, વિષ્ણુ કહો, બધા એકના જ નામ. ચાલો, એટલે આ રીતે વાસ્તવમાં આ ક્રમાત નિયંત્રિત એના આ ચાર દેવતાઓથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે છે એ વગેરે એની કૃપાથી વાસ્તવમાં એ આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે શું કાર્ય કરે? ક્રમાત સંકલ્પ, નિશ્ચય, અહંકાર્ય, એતાન. અહંકાર્ય એટલે અહમપણું, અર્થાત જે કંઈ કાર્ય થઈ રહ્યા છે અંતઃકરણની અંદર એમાં અહમપણું સ્થાપિત કરવું. હું કરું છું, હું નિશ્ચય કરું છું, હું સંકલ્પ વિકલ્પ કરું છું, હું વિચારું છું, હું યાદ કરું છું, વગેરે વગેરે. પછી આગળ પાછું હું ઇન્દ્રિયો દ્વારા જે થઈ રહ્યું છે એમાં અહમપણું, હું જોઉં છું, હું સાંભળું છું, બસ એમનામાં અહંકાર. એટલે આ કાર્ય છે, અહમપણું સ્થાપિત કરું, બસ બધામાં અહંકાર કાર્ય. અને આ રીતે વાસ્તવમાં એતાન સ્થૂલ વિષયાન, આ રીતે આ બોલો 14 સાધનો, 14 કરણો, બાહ્ય કરણો ને અંતઃકરણો, 14 કરણો દ્વારા આ વિશ્વને વિશ્વને વિરાટ આ સ્થૂળ જગતનો અનુભવ કરે. જે તે દેવતાઓ 14, એ 14 દેવતાઓ દ્વારા 14 ઇન્દ્રિયો, 14 કરણો પર અનુગ્રહ થઈને 14 પ્રકારના કાર્યો જે થાય છે એ 14 પ્રકારના કાર્યો બીજું કશું જ નથી, એ વ્યવહાર છે. શું છે આ? આદાન પ્રદાન, મતલબ વ્યવહાર, જ્ઞાન વ્યવહાર, કર્મ વ્યવહાર વગેરે બધો એ ટ્રાન્ઝેક્શન. કોની સાથે? સ્થૂળ જગત સાથે. ક્યારે? જાગ્રત અવસ્થાની અંદર. એ માંડુક્યમાં કહ્યું, જાગૃત સ્થાન બહિષ્પ્રજ્ઞ. જાગ્રત સ્થાનમાં રહીને, એટલે જાગ્રત જગતની અંદર રહીને આ વિશ્વને વૈશ્વાનર ટોટલ આ વસ્તુમાં આ પ્રકારે. ચાલો, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.